જય કષ્ટભંજન દેવ મિત્રો, આજે અમે ઊભા છીએ ગુજરાતના પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં। આ મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ છે। પણ શું તમે જાણો છો કે આ હનુમાનજીની મૂર્તિ પાછળ એક અદ્ભુત રહસ્ય પણ જોડાયેલું છે? કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં સાધુ સંતો અને ભક્તોને રક્ષા અને શાંતિ મળે એ માટે આ દિવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। આ હનુમાનજીને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે। કષ્ટભંજન એટલે કે ભક્તોના બધા કષ્ટો દૂર કરનાર। જ્યારે તમે મંદિરની અંદર પ્રવેશ કરો છો ત્યારે એક અલગ જ શાંતિ અને પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે। હનુમાનજીની મૂર્તિનું રૂપ ખૂબ જ શક્તિશાળી અને દિવ્ય લાગે છે। ભક્તોનો વિશ્વાસ છે કે સાચે મનથી પ્રાર્થના કરવાથી હનુમાનજી દરેક સંકટમાંથી બચાવે છે અને હિંમત આપે છે। સૌથી ખાસ વાત એ છે કે આ મૂર્તિમાં હનુમાનજીનો ચહેરો અને ભાવ એટલા જીવંત લાગે છે કે દર્શન કરતાં જ મન ભક્તિથી ભરાઈ જાય છે। અહીંયા રોજ હજારો લોકો દર્શન માટે આવે છે। કોઈ મનની શાંતિ માટે આવે છે તો કોઈ પોતાની મનોકામના પૂરી થવા માટે પ્રાર્થના કરવા માટે આવે છે। મંદિરમાં થતા ભજન, ધૂન અને આરતીનો માહોલ ખૂબ જ અદ્ભુત હોય છે। સવારે અને સાંજનો સમય અહીંયાનો સૌથી સુંદર અનુભવ માનવામાં આવે છે। જો તમે પણ ગુજરાતમાં યાત્રા કરવા આવો છો તો સાળંગપુર હનુમાનજી મંદિર જરૂર વિઝિટ કરજો। અહીંયા આવીને તમને પણ એક અલગ જ શાંતિ અને દિવ્યતાનો અનુભવ